હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે ભારતનો ઇતિહાસ જોઈ રહ્યા હતા અને લાસ્ટ સેશનમાં આપણે ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ટોપિકની ચર્ચા કરી ગયા હતા. હવે આપણે વૈદિક યુગ ટોપિકની અંદર જવું છે. આપણે સિંધુ કિન સભ્યતાના સ્થળોને જોઈશું, બટ પહેલા આપણે વૈદિક યુગની વાત કરવી છે, કારણ કે વૈદિક યુગના પ્રશ્નો પરીક્ષામાં બહુ પૂછાય છે આપણને. આપણી જોડે જોડે 6:30 વાગ્યાના સેશનમાં બંધારણ ચાલી રહ્યું છે, તો એને પણ તમારે જોવાનું છે. એક દિવસ બંધારણ, એક દિવસ ઇતિહાસ, એ રીતે આપણે કડી ચલાવી રહ્યા છે. ઓકે, ચલો ઠીક છે. વૈદિક યુગ છે અને વૈદિક યુગની અંદર આપણે સરસ મજાની એવી ચર્ચાની શરૂઆત કરવી છે. ભગવાનના દર્શન કરી લઈએ અને પછી સ્ટાર્ટ કરીએ આપણું આજનું આ સેશન. જય શ્રી શ્યામ. મારું નામ હર્ષલ જૈન અને બી ઇલેક્ટ્રિકલ 2017 એલડી કોલેજથી પાસ આઉટ છું. મારું પ્રોફાઇલ અને અચીવમેન્ટ છે એ રહ્યો. અને ટીચિંગ એક્સપિરિયન્સની વાત કરીએ તો 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં, 6.5 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે. નીચે લખેલી એક્ઝામિનેશનમાં પોતે ક્લિયર કરી છે. એટલે તમે એક એક્સપિરિયન્સ ફેકલ્ટી સાથે તમે ભણી રહ્યા છો, ડેફિનેટલી તમે મારી સાથે ભણવાનો લાભ લઈ શકો છો. સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જ્યાં તમને ભાઈ ફ્રીમાં પેઇડ કોર્સ છે, પેઇડ ટેસ્ટ છે, બધું ફ્રીમાં મળી રહ્યું છે. યુનિવર્સિટી ગ્રંથિમાલ બોર્ડની ચોપડી, જીસીઆરટી એનસીઆરટી ચોપડી, બધું તમને ફ્રી ઓફ કોસ્ટ મળી રહ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને ભાઈ ફ્રી ઓફ કોસ્ટ લાઈવ ગાઈડન્સ આપવામાં, વિડીયો કોલ થકી, 1-to-1 વિડીયો કોલ થકી પણ ગાઈડન્સ આપવામાં આવે છે. તો તમે દરેક વિદ્યાર્થી મિત્રો ભરપૂરપણે અહીંયા લાભ લો. આમાં કોઈ ચાર્જ નથી લેતા આપણે. ટેલિગ્રામ ચેનલની લિંક, ફેનકોલ એપ્લિકેશનની લિંક અને સરળ પાઠશાલા એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તમે ડાઉનલોડ કરી શકો છો. સાહેબ, ડેલી સાંજે યુટ્યુબ ઉપર 6:30 વાગે બધા જ મિત્રોએ આવી જવાનું છે. આપણે અહીંયા તમને ફ્રી ઓફ કોસ્ટ ક્લાસ આપી રહ્યા છે. આ સિરીઝનો મહત્તમ મિત્રો લાભ લો. સીસીઈ ની પરીક્ષા મોટી ભરતી આવી રહી છે, તલાટીની ભરતી જે છે આવવાની છે, અને જીપીએસસી ની ભરતી આવી ગઈ છે મોટાભાગની. તો તમે લોકો તૈયાર થઈ જાઓ, 6:30 વાગ્યાનું સેશન ના ચૂકો. તો સેશનમાં આપણે વૈદિક યુગ, પ્રસ્તાવના, ઋગ્વેદિક કાળ, આર્ય સંસ્કૃતિ નિર્માણતા, 4 વેદ, લગભગ આપણે આજના સેશનમાં આટલું કરી જ લઈશું. પછીના ટોપિકમાં આટલા બધા ટોપિક આવે છે, જો જેટલું 10 મિનિટની અંદર થાય એટલું મારે તમને કરાવવાનું થાય. બરાબર છે. સૌથી જૂનો વેદ કયો, તો આ તમારે આન્સર કોમેન્ટ બોક્સમાં આપવાનો, જવાબ તમને નથી કહેવાનો. પછી સંગીતની ગંગોત્રી તરીકે કયો વિધ ઓળખાય, જવાબ તમને નથી કહેવાનો. આપણે સીધા ટોપિકની અંદર જઈએ. વૈદિક કાળ. જો ઋગ્વેદિક કાળની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 1500 થી 1000 નો સમયગાળો આવે, અને ઉત્તરવેદિક કાળની વાત કરવામાં આવે તો ઈસવીસન પૂર્વે 1000 થી 600 નો સમયગાળો આવે. આ સમયગાળો યાદ રાખવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ગુરુની પાસે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે વૈદિક સભ્યતાની અંદર, તમે જોઈ શકો છો અહીંયા. રાઈટ? યસ. આ જો અહીંયા ઉત્તરવેદિક અને વૈદિક બંને આપે છે. ઉત્તરવેદિકનો આ ફોટો છે, વૈદિક કાળના આ ફોટો છે. રાઈટ? તમે અહીંયા ચેકઆઉટ કરી. ગુરુની પાસે આશ્રમમાં રહીને જ્ઞાન પ્રાપ્ત કરવું પડતું હતું. બરાબર. તો વૈદિક કાળનું વિભાજન છે, 2 ભાગમાં કરવામાં આવે છે, જે રીતે આપણે ફોટોમાં વાત કરી હતી તે રીતે. એક તો ઋગ્વેદિક કાળ, જે ફર્સ્ટ આપણે વાત કરી ગયા, ઈસવીસન પૂર્વે 1500 થી 1000 નો સમયગાળો. બીજું છે ઉત્તરવેદિક કાળ, જેમાં ઈસવીસન પૂર્વે 1000 થી 600 નો સમયગાળો છે. આર્યો દ્વારા નિર્મિત સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વ્યવસ્થા વૈદિક સંસ્કૃતિના રૂપે ઓળખાય છે. બરાબર. આર્યો દ્વારા નિર્મિત સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વ્યવસ્થા છે, અને આપણે વૈદિક સંસ્કૃતિના રૂપે ઓળખીએ છીએ. તેના સંસ્થાપક આર્યો હતા. આર્ય લોકો, એટલા માટે આ સભ્યતાને આર્ય સભ્યતા પણ કહેવાય. તો વૈદિક સભ્યતા છે એને આર્ય સભ્યતા કહેવાય. યસ, ડેફિનેટલી કહેવાય, કારણ કે આર્ય લોકોએ સ્થાપી છે ને, એટલા માટે. ઈરાનનું એક પવિત્ર પુસ્તક છે ભાઈ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જૈન અવેસ્તા, અને બહુ જ કોઈ અભિલેખ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ભાઈ આર્યો ઈરાનની પૂર્વ સાઈડમાં થઈને ભારતમાં આવ્યા હતા. આર્યો ઈરાનની પૂર્વ સાઈડમાં થઈને ભારતમાં આવ્યા હતા, એવી વાત આપણને અહીંયાથી જાણવા મળે છે. ચલો ભાઈ, ફર્સ્ટ પેજના મોટા ભાગના જે લાઇન્સ છે બધા ઇમ્પોર્ટન્ટ છે, તમારે પાકા કરી લેવાના થાય. આમાં કોઈ બાંધછોડ તમારે કરવાની થતી નથી. ઓકે સાહેબ, બધાને ક્લિયર જ છે. આપણે આગળ વાત કરીએ ઋગ્વેદિક કાળમાં. ઈસવીસન પૂર્વે 1500 થી 1000 નો સમયગાળો છે, તે ઋગ્વેદિક કાળ કહેવાય છે. આ સમયમાં વૈદિક આર્યો અસ્થાયી જીવન જીવતા હતા. આર્યો જે ક્ષેત્રોનું નિર્માણ કર્યું તે સપ્ત સિંધુનો પ્રદેશ છે તે કહેવાતો હતો. તો મુખ્યત્વે કઈ 7 નદીઓ પ્રવાહિત થતી હતી આ સપ્ત સિંધુ ક્ષેત્રની અંદર? તો આપણે એને ટ્રીક થકી જાણીએ. સિંધુ, સતલુજ. તો સિંધુ સરસ્વતીને પંજાબની 5 નદી કિનારે ફરવા લઈ જાય છે. સિંધુ સરસ્વતી, સિંધુ યાદ રાખવાનું, સિંધુ યાદ ના રહે તો. સિંધુ સરસ્વતીને પંજાબની 5 નદીના કિનારે ફરવા લઈ જાય છે. તો ભાઈ સિંધુ સરસ્વતી પહેલા તો યાદ રહી ગઈ. પંજાબની 5 નદીઓ તો તમને યાદ રહેવી જ જોઈએ. બરાબર. સતલજ, બિયાસ, રાવી, ઝેલમ અને ચિનાબ. આ રીતે તમારે યાદ રાખવાનું, તમને જે ટ્રીક થી યાદ રહે. સર
બીઆર ચીજે, બરાબર, સર બીઆર ચીજે, એ રીતે યાદ રાખવાનું તમારે, તો તમને યાદ રહી જશે, કોઈ વાંધો નહીં આવે. રાઈટ? યસ. સજે બિયાસ રચી, તો એ પણ તમે યાદ રાખી શકો, જે ટ્રીક તમને યાદ રહે. મને તો આ ટ્રીક મેં તમને આપી ફોટો આજે વિડીયોની અંદર, તો તમે એને યાદ રાખો. સિંધુ, સતલુજ, રાવી, ચિનાબ, બિયાસ, ઝેલમ અને સરસ્વતી. ઓકે, તો ઋગ્વેદમાં હિમાલયના શિખરને મુંજવંત કહેવામાં આવ્યો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઋગ્વેદમાં હિમાલયના શિખરને કયા નામથી ઓળખવામાં આવે? ઋગ્વેદમાં સપ્ત સિંધુ ક્ષેત્રને બ્રહ્મવર્ત પ્રદેશ કહેવાય, જે સતલુજથી યમુના સુધીનો હતો. અને બ્રહ્મર્ષિ દેશ કયો છે? ગંગાથી યમુના સુધીનો પ્રદેશ છે, જે ઉત્તરવેદિક કાળમાં આવશે. બરાબર, પહેલા એડવાન્સમાં તમને કીધું, તમને યાદ રહેશે એ વખતે. રાઈટ? તો બ્રહ્મવર્ત પ્રદેશ છે તે સતલુજથી યમુના સુધીનો પ્રદેશ ઋગ્વેદિક કાળની અંદર આવશે. આર્ય સંસ્કૃતિના નિર્માતાઓ ક્યાંથી આવ્યા હતા? અલગ અલગ મહાનુભાવોનો મત છે. દયાનંદ સરસ્વતી કે જે પામીર તિબેટથી, મેક્સ મુલર કહે છે મધ્ય એશિયામાંથી, પેનકા અને હર્ટના મુજબ જર્મનીમાંથી, પછી ગાર્ડન ચાલના મત મુજબ દક્ષિણી રશિયા, બાલ ગંગાધર તિલકના મત મુજબ ઉત્તર ધ્રુવ, આર્કટિક હોમ ઓફ વેદાસની અંદર ઉલ્લેખિત કર્યું છે. ગંગનાથ ઝાના મત મુજબ બ્રહ્મર્ષિ દેશ, બ્રહ્મર્ષિ દેશ દેટ ઇઝ ગંગાથી યમુનાનો પ્રદેશ, જે મેં તમને કહ્યું, એટલા માટે જ આપણે લઈને આવ્યા અહીંયા. રાઈટ? વેદના ગ્રંથ, ઉપનિષદ, ઉપવેદ અને આરણ્યક, આટલું ટોપિક કરીએ પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં બીજી ચર્ચા કરીશું. તો ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથમાં આવે ઐતરેય કૌશિતકી, ઉપનિષદમાં આવે ઐતરેય કૌશિતકી, ઉપવેદ આયુર્વેદ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ આવશે, એ તમારે ખાસ નોંધ લેવાની રહેશે અહીંયા. રાઈટ? યસ. ઓકે, ઋગ્વેદ પછી વાત કરીએ આપણે નેક્સ્ટ વેદની, તો ભાઈ સામવેદ આવશે, સંગીતની ગંગોત્રી, ભારતીય સંગીતનો જનક છે. બ્રાહ્મણ ગ્રંથમાં પંચવીસ, ષડવીસ, જૈમિનીય, ઉપનિષદ છાંદોગ્ય, કેનોપનિષદ, ઉપવેદ ગાંધર્વ વેદ, તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. સામગંધ ગાંધર્વ વેદ આવશે, આરણ્યક, છાંદોગ્ય, જૈમિનીય આવશે. તમારે મેઇન આ કડીમાંથી યાદ રાખવાનું છે ઉપવેદને. રાઈટ? એ ઉપવેદનો પ્રશ્ન પૂછાશે આપણને. નેક્સ્ટ વેદ છે આપણી પાસે, ને વેદનું નામ છે યજુર્વેદ. બ્રાહ્મણ ગ્રંથ તૈત્તિરીય, શતપથ, ઉપનિષદ શ્વેતાશ્વર ઉપનિષદ, બૃહદારણ્યક, ઈશોપનિષદ, મૈત્રાયણ ઈશોપનિષદ, પછી કઠોપનિષદ, તૈત્તિરીય ઉપનિષદ, બરાબર, આ બધા ઉપનિષદ છે. ઉપવેદ ધ્યાનમાં રાખવાનો છે ધનુર્વેદ, ધનુર્વેદ ઉપવેદ છે યજુર્વેદનો. આરણ્યકમાં બૃહદારણ્યક અને તૈત્તિરીય આવશે. નેક્સ્ટ અથર્વવેદ, જેને લોકો વેદ માનતા નથી કેટલાક ઇતિહાસકારો, એનો બ્રાહ્મણ ગ્રંથ એકમાત્ર ગોપદ છે. બરાબર, ઉપનિષદમાં મુંડકોપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ છે, તે તમારે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાના છે ઉપનિષદને. શિલ્પવેદ એનો ઉપવેદ છે, તમે ખાસ ધ્યાનમાં રાખજો અથર્વવેદનો. રાઈટ? શિલ્પવેદ છે. ઓકે, વેદ કાળનું જે આર્થિક જીવન છે તેને આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. મેં તમને કહ્યું એ પ્રમાણે આપણે જેટલી ચર્ચા કરવાની હતી એટલી કરી કાઢી, વધારે ચર્ચાને લંબી નહીં કરી આપણે. બસ આપણું આજનું આ સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. યાદ રાખજો, હું તમને જેટલા પણ સેશન કરાવી રહ્યો છું આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવનારી જીપીએસસી, તલાટી, સીસી ની પરીક્ષા, પીએસએ કોન્સ્ટેબલની પરીક્ષા માટે પણ આ બહુ ધારદાર એવા અમારા ટોપિક્સ નીકળી શકે છે. તમે એને 6:30 વાગ્યાના સમયમાં જોવાનું ચૂકશો નહીં. દરેક વિદ્યાર્થી મિત્રો 6:30 વાગે ડેઈલી પર્પઝ ઉપર ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં આ બધા સેશન જોઈ લેવાના છે. તો નેક્સ્ટ સેશનમાં આપણે વૈદિક કાળના આર્થિક જીવનથી ચર્ચા કરીશું. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે બધી વાતો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. Thank you for watching this video. Subscribe, share and like.